વારસિયા ઝૂલેલાલ મંદિરની સામે સુપર બ્રેડની ફ્રેન્ચાઇઝીમાં એક ગ્રાહક પફ ખાતી વખતે પફમાંથી સડેલા બટાકા નીકળ્યા હતા, જ્યારે ગ્રાહક દુકાનદારને કહેતા દુકાનદાર દ્વારા ગ્રાહક જોડે દાદાગીરી કરી કહી છે તારાથી જે થાય તે કરી લે। જન એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા। શું ઘટના ઘટી હતી ભાઈ? અરે ભાઈ, મેં આવ્યો તો અહીં વારસિયા બન લેવા ને પફ લેવા, તો મેં પફ લીધું। પફ જેવી રીતે મોઢા પર બાઇટમાં નાખ્યું એવી રીતે જ મને આમ બહુ ગંદી વાસ આવી અને ઉલટી જેવું થયું, અને મેં જેવી રીતે પછી ખોલીને જોયું તો આ તો એકદમ સડેલો છે, આ તમે જોઈ શકો છો। અને ઉપરથી મેં આ ભાઈને કીધું હાઉં છે, તો ઉપરથી આ ભાઈએ કોઈ એમના માલિક છે કરણ ભૈયા કરીને એમને ફોન કર્યો, તો મેં એમને વાત કરી કે ભાઈ આ શું છે, કેવું વેચો છો? તો મને કહે છે શાંતિથી વાત કર, દાદાગીરી ના કર, ને ઉપરથી મને કહે છે જે થાય કર લે, એવી મને વાત કરે છે। એટલે પછી મારે મીડિયા પાસે જવું પડ્યું ને આરોગ્ય ખાતાને આ વસ્તુની જાણ થવી જોઈએ। આવી રીતે તમે આટલી મોટી દુકાન ખોલીને અને આવી વસ્તુ વેચી રહ્યા છો, લોકોના સેહત જોડે તમે કેટલો મોટો ખિલવાડ કરી રહ્યા છો। આ ભાઈની એટલી બદતમીજીથી બોલવાથી મારે આટલો મોટો સ્ટેપ લેવો પડે, બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતું આ બધું કરવાથી।